વર્ષની શરૂઆતમાં જ્યારે અનાઉન્સ થયું હતું કે રિતિક રોશન અને જુનિયર એનટીઆરની મૂવી રિલીઝ થવાની છે અને એ પણ વોર 2, તો મૂવીની હાઈપ એટલી હતી ને કે ભાઈ 1000 કરોડની કમાણી તો મૂવી આરામથી કરી લેશે. પણ મૂવી સાથે એક પ્રોબ્લેમ થઈ ગયો અને એના જ લીધે હવે મૂવીની હાલત થિયેટરમાં એવી છે કે ભાઈ 1000 કરોડ તો બહુ દૂરની વાત છે. મૂવીથી એનો બજેટ પણ ભાઈ મુશ્કેલથી રિકવર થશે. તો મૂવી સાથે એવું શું થયું એની આપણે ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલા તો ભાઈ 14 ઓગસ્ટે જ્યારે આ મૂવી રિલીઝ થઈ, મૂવીએ ઓપનિંગ તો સારી લીધી હતી 52 કરોડની અને એ જ ઓપનિંગ બીજા દિવસે વધી ગઈ 57 કરોડની. તો ટૂંકમાં તમને કહું તો ભાઈ 2 જ દિવસની અંદર મૂવીએ ઓલમોસ્ટ 109 કરોડની કમાણી કરી લીધી. પણ એ પછી ભાઈ લોકોને ખબર પડી ગઈ કે મૂવી એકદમ એવરેજ છે અને એ પછી ભાઈ મૂવીના કલેક્શન ડે બાય ડે એટલા ઓછા આવતા ગયા ને કે અત્યારે મૂવીની ટોટલ કમાણી છે 365 કરોડ અને એ પણ સારી જ કહેવાય. ભાઈ 365 કરોડ ઓછા તો ના કહેવાય, પણ કન્સિડર કરો તમે આ મૂવીનો બજેટ કેટલો હતો તો ભાઈ 400 કરોડની આ મૂવી છે. હવે તમે અંદાજો લગાડી શકો છો કે ભાઈ, અને અત્યારે ટેગ તો મૂવીને મળી ગયો છે કે ભાઈ કાં તો આ મૂવી એવરેજ રહી ગઈ અને ચાન્સ છે કે ભાઈ આ મૂવી ફ્લોપ પણ થશે, કેમ કે બજેટ તો ચાલો જેમ તેમ કરીને રિકવર થઈ જશે, પણ જે મૂવીનો પોટેન્શિયલ હતો ત્યાં સુધી તો આ મૂવી પહોંચી જ નહીં. અને જેનું મેન કારણ નીકાળીએ ને તો પહેલું કારણ તો એ જ કે ભાઈ જ્યારે આ મૂવી રિલીઝ થઈ 14 ઓગસ્ટે, સેમ એ જ દિવસે કુલી મૂવી રિલીઝ થઈ ગઈ અને એની ભાઈ આના ચટલી જ હતી, પણ એ મૂવી કમ્પેરમાં થોડીક વધારે સારી નીકળી ગઈ. તો ભાઈ આને એટલી સ્ક્રીન જ ના મળી. અને બીજી મેન વાત એ કે ભાઈ મૂવી એવરેજ નીકળી. વોર 2 મૂવીની જ વાત કરું છું તો ભાઈ મૂવી એટલી એવરેજ નીકળી કે ભાઈ સ્ટાર્ટિંગમાં જ એની જે કમાણી કરવાની હતી ને કરી લીધી. એ પછી મૂવીને સારી એવી કમાણી મળી નહીં અને એ પછી નવી મૂવી રિલીઝ પણ થતી ગઈ, જેના લીધે આ મૂવી જેનું પોટેન્શિયલ હતું 1000 કરોડનું, એની હાલત અત્યારે એવી છે કે ભાઈ બજેટ પણ મુશ્કેલથી રિકવર થશે. તમને વોર 2 મૂવી કેવી લાગી છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ મૂવી જોવા ગયા હતા, વોર 2 કે કુલી, એ પણ કોમેન્ટથી જરૂરથી કરી દેજો. અને બાકી આવી જ રીતના તમારે કોઈ મૂવીનું ડિટેલમાં કલેક્શન વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરીને એ પણ જણાવી દેજો. આપણે આગલો વિડીયો એના ઉપર જ બનાવશું. બાકી વધારે મૂવી રિલેટેડ વિડીયો આવી જ રીતના ગુજરાતીમાં જોવા આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.